જય હિન્દ ફ્રેન્ડ્સ, ગુરુકુલમાં તમારું સ્વાગત છે. હું છું ગૌરંગ પરમાર અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ MBBS, BDS એટલે કે ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક આ ચારેય કોર્સીસની જે એડમિશન પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે, શું એનો સિક્વન્સ હોય છે, કઈ રીતે એ પ્રોસેસ થાય છે એના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તમારું નીટનું રિઝલ્ટ આવશે. એકવાર તમારું નીટનું રિઝલ્ટ આવી જાય એના થોડાક સમય પછી એટલે કે લગભગ 15-20 દિવસ પછી, મહિનાક પછી, બહુ મેક્સિમમ તો મહિનાક પછી તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થશે. કાઉન્સેલિંગની પ્રોસેસ એટલે કે એડમિશનની જે પ્રોસેસ છે એના રિલેટેડ બધા સિક્વન્શિયલ તમારા જે સ્ટાર્ટ થશે, બરાબર, બધી પ્રોસેસ સ્ટાર્ટ થશે. હવે કાઉન્સેલિંગ જે છે એ તમારે બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક થાય છે નેશનલ એટલે કે સેન્ટ્રલ લેવલ પર જે થાય છે, જે તમારે ઓલ ઇન્ડિયાના 15% ક્વોટા જે છે, ઓલ ઇન્ડિયા ક્વોટાની જે 15% સીટ છે એમાં એડમિશન લેવા માટે તમારે સેન્ટ્રલ કાઉન્સેલિંગમાં ભાગ લેવો પડે. જે તમારે MCC નામની જે વેબસાઇટ છે એના પર તમારે એડમિશન લેવું હોય 15% સીટ્સમાં, તો MCC પર તમારે લોગિન થઈને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. બીજું કાઉન્સેલિંગ બીજું જે થાય છે એ બીજા ભાગમાં એ થાય છે સ્ટેટ વાઇઝ, બરાબર. તો સ્ટેટ વાઇઝ જે થાય છે એમાં આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં જે સ્ટેટ વાઇઝ થાય છે કાઉન્સેલિંગ એ થાય છે આપણા એક વેબસાઇટ છે જે છે મેડિકલ એડમિશન ગુજરાત. આ વેબસાઇટ છે એના પર તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ આપણા ગુજરાત સ્ટેટની થાય છે, મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ માટેની. તો એકવાર નીટનું રિઝલ્ટ આવી જાય ત્યારબાદ તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થશે. કાઉન્સેલિંગની પ્રોસેસ સેન્ટ્રલ લેવલ પર જે 15% સીટ હોય છે ઓલ ઇન્ડિયા કોટાની એના માટે થાય છે. બીજી કાઉન્સેલિંગની પ્રોસેસ સ્ટેટ લેવલ પર થાય છે. આપણે ધારો કે કોઈને ગુજરાતમાં એડમિશન લેવું હોય, આપણે ગુજરાતમાં જ એડમિશન લેવાનું હોય તો આપણે સ્ટેટ લેવલનું જે કાઉન્સેલિંગ થાય આપણું, તો એ મેડ એડમિશન ગુજરાત, આ વેબસાઇટ છે મેડાડીએમ ગુજરાત, MEDADM ગુજરાત. તો આ વેબસાઇટ જે છે એના પર તમારે કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે જવાનું છે, આ વેબસાઇટ પર. હવે જ્યારે કાઉન્સેલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થશે તો સૌથી પહેલાં તમારે આ જે વેબસાઇટ છે એના પર તમારે પિન પરચેસ કરવાની આવશે, એટલે કે રજિસ્ટ્રેશન કરવા માટે. તો તમારે રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવા માટે પિન પરચેસ કરવાની હોય છે. એના માટે 2023-24ની પ્રોસેસ પ્રમાણે આપણે વાત કરીએ તો આનાથી આગલા વર્ષમાં જે હતું એમાં 11,000 રૂપિયા તમારે પિન પરચેસ માટે ભરવાના હતા, જેમાંથી 1,000 રૂપિયા, જેમાંથી તમારા 1,000 રૂપિયા તમારા પ્રોસેસમાં જતા રહે, એટલે એ પાછા નહીં આવે, એ તો 1,000 સરકારી એ પ્રોસેસમાં જતા રહેશે. બાકીના 10,000 જે છે, બાકીના 10,000 એ તમને રિફંડ મળી જશે. બાકીના 10,000 તમને રિફંડ થઈ જશે, એટલે કે આખી બધી પ્રોસેસ તમારી એડમિશનની પતી જાય અને તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જાય પછી તમારા ખાતામાં એ 10,000 પાછા આવી જશે. એટલે ટોટલ 11,000 ભરવાના, 1,000 રૂપિયા પ્રોસેસિંગની ફી જતી રહેશે અને 10,000 તમારા રિફંડ થઈ જશે જ્યારે આ બધી પ્રોસેસ પતી જાય પછી, જ્યારે તમારી કોલેજો સ્ટાર્ટ થઈ ત્યારે. તો આ તો વાત થઈ કાઉન્સેલિંગ પ્રોસેસ જે સેન્ટ્રલ લેવલ પર થાય, સ્ટેટ લેવલ પર થાય. આપણા ગુજરાતમાં મેડાડીએમ ગુજરાત પર જઈને તમારે 11,000 ફીસ ભરીને જે પિન પરચેસ કરવાની, ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન કરવાનું. તમારું રજિસ્ટ્રેશન થઈ જાય વેબસાઇટ પર પછી એ રજિસ્ટ્રેશન થયા બાદ એના થોડાક સમય પછી, એ રજિસ્ટ્રેશન થયા પછી થોડાક સમય પછી તમારું એ જે ગવર્મેન્ટ છે, બરાબર, એ જે કમિટી છે મેડાડીએમ ગુજરાતની, આપણા એડમિશનની કમિટી જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડશે. એમાં તમારો ઓલ ઇન્ડિયા મેરિટ ક્રમાંક એટલે કે કેટલો મેરિટ નંબર છે તમારો ઓલ ઇન્ડિયા લેવલ પર, અને આપણા સ્ટેટ વાઇઝ ગુજરાત લેવલ પર તમારો કેટલો મેરિટ નંબર છે એ આવશે. અને બીજું તમારો કેટેગરી વાઇઝ કેટલો મેરિટ નંબર છે, બધી જ માહિતીવાળી એક લિસ્ટ આવશે જેમાં તમારું નામ હશે, એ બધું જ હશે, બરાબર. એ લિસ્ટમાં તમારો કેટેગરી મેરિટ નંબર, સ્ટેટ મેરિટ નંબર અને ઓલ ઇન્ડિયા લેવલ પર તમારો શું મેરિટ નંબર છે એ બધી માહિતી અંદર હશે. તો એ આવશે તમારી મેરિટ લિસ્ટ, બરાબર. એ મેરિટ લિસ્ટ એકવાર આવી જાય, મેરિટ લિસ્ટ આવી જાય પછી એના થોડાક દિવસ પછી તમારે ફરીથી એ વેબસાઇટને વારંવાર આપણે વિઝિટ કરતું રહેવાનું છે, બરાબર. રોજ જ એકવાર વિઝિટ કરી દેવાનું, 1-2 વાર, સવાર સાંજ, અને જોતું રહેવાનું કે કોઈ નવી અપડેટ તો નહીં આવીને, એમ, એટલે આપણે અપડેટ રહીએ, બરાબર. તો વેબસાઇટ પર આપણે એને વિઝિટ કરતું રહેવાનું છે જેથી આ બધી માહિતી આપણને ત્યાં અપડેટ રહીએ એનાથી. તો એકવાર રજિસ્ટ્રેશન થાય પછી મેરિટ લિસ્ટ બહાર પડશે. મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારે
આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ, ડેન્ટલ જેમાં પણ એડમિશન લેવાનું હોય એ માટેની તમારે કોલેજોની ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. તો મેરિટ લિસ્ટ આવ્યાના થોડાક સમય પછી તમારે ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગમાં તમારે શું હોય કે કોલેજો સિલેક્ટ કરવાની હોય. કોલેજો જે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, ધારો કે મેડિકલમાં એડમિશન લેવું છે, મેડિકલ MBBSમાં, તો તમારે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય, જે કોલેજોમાં, એ બધી કોલેજો તમારે સિલેક્ટ કરવાની છે અને સિક્વન્સ પ્રમાણે સિલેક્ટ કરવાની છે. જેમ કે તમારે સૌથી પહેલી ઈચ્છા જો હોય જે બી કોલેજમાં, જેમ કે ગવર્મેન્ટ કોલેજ બરોડામાં સૌથી પહેલી લેવાની ઈચ્છા હોય તો એ કોલેજને ફર્સ્ટ નંબર પર રાખવાની છે. ભલે તમને એવું લાગતું હોય કે માર્ક્સ પ્રમાણે કદાચ ના મળે કે મળી બી જાય, તમને ઢીલું પહોંચ્યું હોય તો પણ એને સૌથી પહેલી રાખવાની છે. કારણ કે જો તમે એને પછી રાખશો તો તમને મળતું હશે તો બી એમાં એડમિશન નહીં મળે. જે પહેલી એના પહેલાં હશે એમાં તમારું ઓલરેડી સિલેક્ટ ઓટોમેટિક થઈ જશે. એટલે જેમાં ઈચ્છા હોય એ પ્રમાણેના સિક્વન્સમાં રાખવાનું. જેમ કે પહેલાં BMC એ ના મળે તો બીજું તમારે ભાવનગર કે બીજું તમારી જે પણ ઈચ્છા હોય, રાજકોટ, સુરત, જે પણ ઈચ્છા હોય કે બરોડા, જીમર્સ, ગમે તે જે સિક્વન્સમાં તમારી ઈચ્છા હોય કે આ ના મળે તો આ ના મળે તો આ, એ સિક્વન્સમાં તમારે કોલેજો સિલેક્ટ કરવાની છે. બરાબર. ગવર્મેન્ટ કોટામાં સિલેક્ટ કરવાની છે. જેને મેનેજમેન્ટ કોટામાં લેવું એને મેનેજમેન્ટ કોટામાં. એ પ્રમાણે તો તમારે પછીથી બધી અપડેટ અને બીજા વિડીયોઝ યુટ્યુબ પર આ બધું જોતું રહેવાનું કે મેનેજમેન્ટ કોટામાં કોણ કરે, ગવર્મેન્ટ કોટામાં કરવાનું છે, એ બધી માહિતીઓથી અપડેટ રહેવાનું. એટલે તમને ખબર પડે કે આપણે શું કરવાનું છે. બરાબર. તો ગવર્મેન્ટ કોટામાં જ મેક્સિમમ તો ગવર્મેન્ટ કોટામાં જ લેવાય, પણ જેને ના મળતું હોય એ પછી મેનેજમેન્ટ કોટામાં જેની પાસે સુવિધા હોય એ લઈ શકે. તો તમારે મેરિટ લિસ્ટ આવે પછી તમારે ચોઇસ ફિલિંગ થાય. ચોઇસ ફિલિંગ થઈ ગયા બાદ થોડાક દિવસોમાં એ લોકો એલોટમેન્ટ લિસ્ટ બહાર પાડે. ચોઇસ ફિલિંગ થઈ જાય ત્યારબાદ એ લોકો આ જે વેબસાઇટ છે એના પર એલોટમેન્ટ, બરાબર, એલોટમેન્ટ લિસ્ટ બહાર આવે. એલોટમેન્ટ લિસ્ટમાં તમારું નામ હોય, જો કોલેજ તમને મળી જાય તો એલોટમેન્ટ લિસ્ટમાં તમારું નામ આવે. બરાબર. એટલે કે જે તમે કોલેજ સિલેક્ટ કરી છે એમાંથી તમને કોઈ કોલેજ મળી ગઈ હોય તો એ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે એ રીતનું તમારે એલોટમેન્ટ લિસ્ટમાં તમારું નામ હશે તો એ પણ તમારે ચેક કરવાનું. બરાબર. અને જો તમને એલોટમેન્ટ લિસ્ટમાં નામ આવી જાય અને કોલેજ મળી જાય તો પછી તમારે હેલ્પ સેન્ટર પર જઈને, હેલ્પ સેન્ટર કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ કોલેજ હોય નજીક એમાં બી હોઈ શકે, સેમી ગવર્મેન્ટ આપણે જીમર્સ કોલેજમાં બી હોઈ શકે કે બીજી કોઈ કોલેજ હોય ત્યાં નજીકમાં હેલ્પ સેન્ટર એ લોકો ગોઠવે છે સરકાર. બરાબર. તો જે એડમિશન કમિટી છે એ લોકો, તો એ તમારે ત્યાં જઈને જોવાનું છે અને હેલ્પ સેન્ટર પર જઈને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. અને તમારે એ એડમિશન કન્ફર્મ થઈ ગયા બાદ અને એવું લાગે કે બીજા રાઉન્ડમાં પણ ભાગ લેવો છે તો તમે બીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકો છો. કે એનાથી કોઈ બીજી સારી કોલેજ ફરીથી સિલેક્ટ કરવું હોય તો ફરીથી બીજા રાઉન્ડમાં બી સિલેક્ટ કરી શકો છો. ફરી એમાં કોઈ મળે તો પહેલાંનું એડમિશન તમારે કેન્સલ કરાવીને નવી કોલેજ મળી એ તમારે ફરીથી ત્યાં જઈને બધી પ્રોસેસ કરવાની હોય છે. પણ ટૂંકમાં કોલેજ મળે એટલે હેલ્પ સેન્ટર પર જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય છે. બરાબર. તો અહીંયા સુધીની આ પ્રોસેસ હોય છે. એટલે કે એલોટમેન્ટ લિસ્ટ આવી ગયા બાદ તમારે જે પછીનું સ્ટેપ છે એ સ્ટેપ તમારું જે છે હેલ્પ સેન્ટર પર જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય છે. બરાબર. હેલ્પ સેન્ટર પર જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય છે. આ આખી તમારી પ્રોસેસ છે. બરાબર. આ આપણે જે જોયું નીટનું રિઝલ્ટ આવ્યા બાદ કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે સેન્ટ્રલ લેવલ પર, સ્ટેટ લેવલ પર. પછી આપણી આ જે વેબસાઇટ છે એ પણ કીધું, એમાં તમારે પછી રજિસ્ટ્રેશન થયા બાદ મેરિટ લિસ્ટ આવશે. રજિસ્ટ્રેશન કરશો આ વેબસાઇટ પર. એમાં ફી જે ભરવાની છે ગયા વર્ષે જે હતી એ માહિતી લીધી. આ વખતે બી કદાચ 11,000 જ હોય કે થોડો ઘણો ફેરફાર હોય એ આપણે આવે ત્યારે અપડેટ મળી જ જશે. બરાબર. પછી રજિસ્ટ્રેશન થયા બાદ તમારે મેરિટ લિસ્ટ આવશે. એમાં તમારું નામ હશે, મેરિટ પ્રમાણે મેરિટ નંબર બધું હશે. પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની આવશે. ચોઇસ ફિલિંગ થઈ ગયા બાદ તમારું એલોટમેન્ટ લિસ્ટ આવશે. એમાં તમારું નામ હોય તો પછી હેલ્પ સેન્ટર પર જઈને તમારે કોલેજ પોતાની કન્ફર્મ કરવાની છે, એડમિશન કન્ફર્મ કરવાનું છે. આ થઈ ગઈ તમારી એડમિશનની પ્રોસેસ. હવે આ પ્રોસેસ માટે તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું હશે તો એમાં જોઈશે ડોક્યુમેન્ટ્સ. તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો 10thની માર્કશીટ, 12thની માર્કશીટ, નીટની જે રિઝલ્ટ આવશે, બરાબર, કોપી જે એ લોકો મોકલશે ઓનલાઈન, ઈમેલ પર આવશે કે પછી તમે ડાયરેક્ટ વેબસાઇટ પર જઈને જોશો રિઝલ્ટ, તો એ રિઝલ્ટની કોપી, બરાબર, 10thની માર્કશીટની કોપી, 12thની કોપી, નીટ માર્કશીટની કોપી. પછી તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે પણ હોય, SC ST OBC જનરલ જે પણ હોય, કાસ્ટ સર્ટિફિકેટ. પછી તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ, જો તમે બહારના રાજ્યમાં તમારો જન્મ થયો હોય, ગુજરાત સિવાયના રાજ્યમાં જન્મ થયો હોય અને એડમિશન પ્રોસેસ તમે ગુજરાતમાં કરી રહ્યા છો તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈશે.
અથવા તો તમે બહારની કોલેજમાંથી 11-12 કર્યું હોય તો બી તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈશે, બરાબર. તો આ ડોમિસાઇલ સર્ટિફિકેટની વાત થઈ. બીજું બર્થ સર્ટિફિકેટ અને LC, આ બેમાંથી કોઈ એક પણ હશે તો પણ આમ તો બંને હોય જ છે બધા પાસે, તો બી આ બંનેમાંથી કોઈ એકની જરૂર ત્યાં પડે છે, બરાબર. અપલોડ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં LC કરી શકો છો અથવા તો બર્થ સર્ટિફિકેટ કરી શકો છો. ક્યાં જન્મ થયો છે જન્મ સ્થળના પુરાવા માટે, બર્થ પ્લેસના પુરાવા માટે તો લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને એટલે કે LC અને અથવા તો બર્થ સર્ટિફિકેટ બેમાંથી કોઈ બી હશે ચાલશે, કોઈ બી અપલોડ કરો ચાલે. તો આ થઈ ગયા ડોક્યુમેન્ટ્સ, આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. આ થઈ ગયા એડમિશન પ્રોસેસ. આ વાત હતી એડમિશન પ્રોસેસની. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી એની લઈ લીધી. ફરી આવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં અને બીજી કોઈ પણ અપડેટ રિલેટેડ, આ બધી માહિતીના રિલેટેડ અપડેટ હશે તો એવો કોઈ વિડીયો આપણે આગળના વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ.